આ તરફ પાટણમાં જાહેરમાં ફાયરિંગ કરનાર કુખ્યાત આરોપીના દબાણ પર ડિમોલિશન હાથ ધરાયું। ઝહીર ખોખરા જેનું નામ છે તેના દબાણ પર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન થયું। બુકડી વિસ્તારમાં કુખ્યાતના મકાન અને 5થી વધુ દુકાન ધ્વસ્ત કરાઈ છે। આરોપી પર હત્યા, લૂંટ, ખંડણી, હત્યાનો પ્રયાસ આવા અનેક ગુના નોંધાયેલા છે। ગત માર્ચ મહિનામાં આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યા પણ કરી હતી। આરોપીના દબાણ પર બુલડોઝર કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે પાટણથી TV9 સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, એક રીતે પ્રશાસનનો મજબૂત એ મેસેજ છે કે ગુનાખોરી કરી તો પછી તમારી ખેર નથી। આ કેસમાં પણ એ જોવા મળી રહ્યું છે। જી સુનિલ। અક્ષય, ચોક્કસ કહી શકાય તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને કહી શકાય તો બુકડી વિસ્તારમાં જે આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે 12 માર્ચના રોજ કહી શકાય તો જે રીતે જાહેર બજારમાં સરેઆમ થોડા દિવસે જ હત્યા કરવામાં આવી હતી ભેંસના વેપારીની જે હત્યા થઈ હતી યુનિસ પઠાણ નામના વ્યક્તિની, અને ત્યારબાદ જે જાહેર ખોખરો હતો તે પોતાની ગેંગ સાથે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ તેના સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક ના ક્યાંક જે શહેરમાં જે કુખ્યાતોનો આતંક હતો અને આતંકને લઈને જે આ કહી શકાય તો તંત્ર અને પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કુખ્યાત જાહેર ખોખરાના જે બુકડી વિસ્તારમાં જે આવેલા ગેરકાયદેસર દબાણ છે, લગભગ 5થી વધુ દુકાનો અને તેનું મકાન હાલ તોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને તમામ જે દબાણો છે તેના પર બુલડોઝરની કાર્યવાહી હાલ ચાલી રહી છે અને ક્યાંક ના ક્યાંક જે સ્થાનિકોમાં જે કુખ્યાતોનો જે ડર છે તેને દૂર કરવાનો પ્રયત્ન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવે છે પોલીસ દ્વારા। ચિરાગ। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।